વિચારો, એક એવો માણસ જેને નોકરીમાંથી 30 વાર રિજેક્ટ કરવામાં આવ્યો, એણે એક દિવસ એવી કંપની ઊભી કરી બતાવી જેને આજે બધા અલીબાબા નામથી ઓળખે છે. આ કહાની છે એક ચાઇનીઝ ટીચરની, જેનું નામ હતું જેક મા. જેક મા પાસે ના તો પૈસા હતા, ના એવી કન્ડિશન હતી અને ના એને ઇંગ્લિશનું પૂરેપૂરું નોલેજ હતું. તો પણ તેને હાર નહીં માની અને કંઈક એવું કરી બતાવ્યું કે રિજેક્શનને પણ આપણે સક્સેસમાં બદલી શકીએ છીએ. જેક મા બાળપણમાં ઇંગ્લિશ શીખવા માટે હોટલની બહાર ઉભો રહેતો અને જે કોઈ ટુરિસ્ટ આવે એની સાથે તે વાતચીત કરતો. આવી રીતે તેને થોડું ઘણું ઇંગ્લિશમાં નોલેજ મેળવ્યું હતું. જેક માએ 30 વાર નોકરી માટે અપ્લાય કર્યું હતું, પણ તે બધી જગ્યાએથી તેને રિજેક્શન મળ્યું હતું. છતાં પણ તેમને હાર નહીં માની અને એક દિવસ એવું કરી બતાવ્યું કે રિજેક્શનને પણ આપણે સક્સેસમાં બદલી શકીએ છીએ. તે સમયમાં KFC વાળા ચાઇનામાં આવ્યા હતા અને 24 લોકોએ KFC માં અપ્લાય કર્યું હતું. તેમાંથી 23 લોકોનું સિલેક્શન થયું હતું અને એમાંથી એક જેકમાને રિજેક્શન મળ્યું હતું. પરંતુ જેકમાએ એ રિજેક્શનમાંથી કંઈક નવું શીખ્યું અને ત્યારે તેને ઇન્ટરનેટ વિશે પહેલી વાર જાણ્યું હતું અને એના વિશે એણે થોડુંક વિચાર્યું કે ચાઇનામાં લોકો ઓનલાઈન બિઝનેસ કેમ નથી કરતા. 1999માં જેકમાએ તેના પરિવારના 17 લોકો સાથે મળીને એક મીટિંગ ફિક્સ કરી અને ત્યાંથી જન્મ થયો અલીબાબાનો. પહેલાના 3 વર્ષ જેકમા ઉપર કોઈ પણ વિશ્વાસ કરતું ન હતું. ચાઇનામાં બધા લોકો એવું કહેતા હતા કે ચાઇનાની અંદર ઓનલાઈન બિઝનેસ કામ નહીં કરશે, પરંતુ ત્યારે પણ જેકમાએ હાર ન માની. ત્યારબાદ તેણે નાની નાની બિઝનેસ કંપનીઓને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લાવી અને આવી રીતે અલીબાબા બની ગયું. આજે તેમની કંપનીમાં લાખો લોકો કામ કરે છે. જેકમા દુનિયાના ટોપ બિલિયનર્સમાં સામેલ પણ છે. જેકમા એવું કહેતો હતો કે દરેક રિજેક્શનની પાછળ એક શીખ હોય છે અને એ શીખ ઉપરથી આપણે આપણા જીવનનો રસ્તો મેળવવો પડે છે. જો જેકમા 30 વાર રિજેક્ટ થયા બાદ પણ આટલી મોટી કંપની ઊભી કરી શકે છે, તમે પણ તમારી લાઈફમાં સક્સેસ મેળવી શકો છો.